સમાચાર કચ્છમાંથી માંડવી પોલીસ મથકે 4 શખ્સોએ તોડફોડ કરી ધમાલ મચાવી। કુખ્યાત પુંશી ગઢવી સહિતના શખ્સોએ હુમલો કરી તોડફોડ કરી। છરી વડે હુમલો કરતા એક પોલીસ અધિકારી ઘાયલ થયો। પોલીસ મથકમાં કરેલી અરજીને લઈ પૂછપરછ બાદ હંગામો કર્યો। બુટલેગર સામે પોલીસે કરેલી કાર્યવાહી આ ધમાલ પાછળનું કારણ હોવાની ચર્ચા છે। અગાઉ પણ પોલીસ સામે ગંભીર આક્ષેપો થયા છે। ત્યારે અમારા સંવાદદાતા જય દવે વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જય પૂરી વિગત। ચોક્કસથી એક તો ખૂબ જ ગંભીર ઘટના કહેવાય, કેમ કે પોલીસ મથકની અંદર જ છરી સાથે જવું અને ત્યારબાદ હુમલા સહિત તોડફોડ કરીને ધમાલ મચાવી તે ખૂબ જ ગંભીર ઘટના છે અને પોલીસની કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે તેની સામે ગંભીર સવાલ ઉભા કરે છે। માંડવી તાલુકાના પાછોટિયા ગામનો પુંશી ગઢવી છે તે અગાઉ દારૂ મારામારી સહિતના અનેક ગુનાઓમાં પોલીસ ચોકે ચડી ચૂક્યો છે અને ગઈકાલે તેના મળતિયાઓ સાથે તે એક અરજી બાબતની પૂછપરછ કરવા માટે પોલીસ મથકે ગયો હતો અને ત્યારબાદ પોલીસ સાથે કોઈ વાતનું મંદુક રાખી અને આ જે તોડફોડ સહિતની ઘટના છે તેને અંજામ આપ્યો હતો। ચોક્કસથી પોલીસે તાત્કાલિક પગલાં લઈને 4 લોકોની ધરપકડ કરી લીધી છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અગાઉ પણ આ શખ્સે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને પોલીસ મથકની અંદર આવી રીતે હંગામો મચાવી અને તોડફોડ કરી હતી। સમગ્ર ઘટનામાં ચર્ચાસ્પદ બાબત એ છે કે અરજી તો એક બહાનું છે, પરંતુ પોલીસ ઉપર દબાણ ઊભું કરવા માટે એક બુટલેગર સામે જે થયેલી કાર્યવાહી છે તે આ ઘટના પાછળ કારણભૂત હોય એવું હાલ ચર્ચાઈ રહ્યું છે। પોલીસે વિવિધ ગંભીર કલમો તળે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। હિના, બિલકુલ આભાર। તો કુખ્યાત આરોપી સહિત 4 લોકોએ જે હંગામો કર્યો હતો તે બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે।